રાજકોટ ખાતે 300 કરોડનું નિવૃત્ત આરટીઓ ઇન્સ્પેક્ટરનું સૌથી મોટું કૌભાંડ સામે આવ્યું છે। પૂર્વ આરટીઓ ઇન્સ્પેક્ટરે નકલી ખેડૂત બનીને કૌભાંડ કર્યું છે। રૂપિયા 300 કરોડની ખેતીની જમીનના માલિક પૂર્વ આરટીઓ ઇન્સ્પેક્ટર હતા। આ સાથે જ રૂપિયા 15,000માં 3.33 એકર ખેતીની જમીન ખરીદી અને તેમણે ખેલ શરૂ કર્યો હતો। પૂર્વ આરટીઓ ઇન્સ્પેક્ટર ફરજ દરમિયાન બોગસ ખેડૂત ખાતેદાર બન્યા હતા। તો રાજકોટના અશોક કુમાર અનંતરાય ધ્રુવનું નકલી કારસ્તાન બહાર આવ્યું છે। તેમજ સમગ્ર કૌભાંડમાં સાથ આપનાર અનેક અધિકારીઓ પર તોળાટા પગલાં પણ લેવામાં આવશે। અમરેલી લેટર કાંડ મુદ્દે તપાસનો ધમધમાટ યથાવત છે। સ્ટેટ મોનિટરિંગ સેલ ડીઆઈજી નિર્લિપ્ત રાય સર્કિટ હાઉસમાં ધામા નાખ્યા છે। આ સાથે જ પાલ ગોટીનું નિવેદન લેવાયું છે। તેમજ ફરિયાદી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાનું પણ નિવેદન લેવામાં આવ્યું છે। લેટર કાંડ મુદ્દે પોલીસે કરેલા રિકન્સ્ટ્રક્શન પંચનામા સ્થળની નિર્લિપ્ત રાય સહિતની ટીમે વિઝિટ કરી છે। તેમજ પ્રામાણિક આઈપીએસ નિર્લિપ્ત રાયની લેટર કાંડમાં એન્ટ્રી થતાં જ નેતાઓમાં સન્નાટો જોવા મળ્યો છે। લેટર કાંડના મુદ્દાને લઈને તપાસનો ધમધમાટ શરૂ થયો છે। ત્યારે અમરેલી સર્કિટ હાઉસ ખાતે એસએમસીના વડા નિર્લિપ્ત રાય સવારથી જ અહીંયા સર્કિટ હાઉસ ખાતે પહોંચી ગયા છે અને તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે। ત્યારે પાયલ ગોટીએ જે પોલીસની સામે કરેલા જે આક્ષેપો છે એ બાબતે પણ તપાસો શરૂ કરી છે। પાયલ ગોટી જે રિકન્સ્ટ્રક્શન જે કરવામાં આવ્યું એને વરઘોડાનો જે શબ્દ આપ્યો છે એ બાબતે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ત્યારે જે રિકન્સ્ટ્રક્શન જે સ્થળ હતી એ સ્થળની મુલાકાત પણ એસએમસીના વડા નિર્લિપ્ત રાયે લીધી છે અને જે સ્થળ રિકન્સ્ટ્રક્શનમાં જે વિડીયોમાં દેખાતા જે પોલીસના કર્મચારીઓ છે એમની પણ નિવેદનો લેવાયા છે। ત્યારે પાયલ ગોટીનું પણ નિવેદન લેવાયું છે અને તાલુકા પંચાયતના જે પ્રમુખ છે કિશોર કાનપરિયા એમના પણ નિવેદનો લેવાયા છે અને આ તપાસનો ધમધમાટ છે એ આવતીકાલ સુધી જણાઈ રહ્યો છે। પરેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમરેલી। રાજકોટમાં કેન્દ્ર સરકાર નિર્મિત રાણી લક્ષ્મીબાઈ સ્વરક્ષણ યોજનાના નામે કૌભાંડ આચરવામાં આવતું હોવાના કરાટે કોચ દ્વારા આક્ષેપ કરાયા છે। શહેરના જિલ્લાની 600થી વધારે સ્કૂલમાં ટ્રેનિંગના નામે કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે। તો રાજ્યમાં એક સ્કૂલ દીઠ તાલીમ આપનારને 15,000 રૂપિયા મળે છે। રાણી લક્ષ્મીબાઈ યોજના હેઠળ રાજ્ય સરકાર દર વર્ષે 20થી 22 કરોડની ગ્રાન્ટ ફાળવે છે। હાલમાં લાયકાત વિનાના લોકો 36 દિવસને બદલે સ્કૂલમાં માત્ર 1 કે 5 દિવસ તાલીમ આપી ફોટા પાડીને સરકારમાં મોકલી આપે છે। એક કોચને માત્ર 10,000 રૂપિયા આપી 5 થી 6 સ્કૂલમાં ટ્રેનિંગમાં મોકલી કૌભાંડ આચરવામાં આવતું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। સમગ્ર મામલે કરાટે કોચ એસોસિએશન દ્વારા કાનૂની લડત કરાશે। જે લોકો કરાટેની સાથે જોડાયેલા નથી એવા લોકોને આ ટ્રેનિંગ ની અંદર લઈ આવવામાં આવે અને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર 5,000 રૂપિયા એક સ્કૂલને આપવામાં આવે અને એક દિવસની અંદર 5 સ્કૂલમાં કામ કરાવવામાં આવે। એટલે એમને 20-25,000 રૂપિયા આપી અને એક એક સ્કૂલના 15,000 રૂપિયા જે છે એ પોતાના ખીચામાં નાખવાની જ વાત છે। અને આ ટ્રેનિંગ ની અંતર્ગત જે પણ છોકરીઓએ ટ્રેનિંગ લીધી છે, તમે સ્કૂલોમાં જઈને રાજકોટ જિલ્લામાં જઈને તપાસ કરશો તો તમને ખ્યાલ પડશે કે ઘણી બધી સ્કૂલોની ગ્રાન્ટ તો પરત થઈ જાય છે, એ ગ્રાન્ટ નો ઉપયોગ જ નથી થઈ શકતો। જે કોચ બનવામાં જનરલી 4 થી 5 વર્ષ મિનિમમ લાગતા હોય એની બદલે એક દિવસમાં કોચ બનાવી દેવાય છે। બીજી વસ્તુ, ઘણીવાર શાળાઓમાં તાલીમ જ નથી અપાતી અને એ ગ્રાન્ટ ત્યાંથી આવે એના બારોબાર ભાગ પડી જતા હોય છે, જેમાં કોચ હોય કે બીજા અન્ય સંસ્થાવાળા હોય। સંસ્થાવાળાની વાત કરીએ તો તાલીમ એવી સંસ્થાઓને આપવામાં આવે છે કે જેનો માત્ર 3 વર્ષના રિટર્ન ભરેલા હોય અને ઓન પેપર હોય, જેને કરાટે સાથે કઈ લાગતું ઓળખતું જ ન હોય, એને અધિકારીઓ ઓળખતા હોય કે એની સાંઠગાંઠ હોય તો આવા લોકોને તાલીમ આપી દેવામાં આવે। રાજકોટથી શિક્ષણ જગતને શમશાર કરતા દ્રશ્યો સામે આવ્યા છે। વિદ્યાર્થીઓ જર્જરિત હાલતમાં શિક્ષણ મેળવવા મજબૂર થયા છે। શાળા નંબર 99 વર્ષ 2008થી ભાડાના મકાનમાં ચાલી રહી છે। તો કોર્પોરેશન દર મહિને આ શાળા માટે રૂપિયા 33,000 ભાડું આપે છે। જર્જરિત ઘરમાં 17 વર્ષથી સ્કૂલ ચાલી રહ્યા હોવાનું બહાર આવ્યું છે। વોર્ડ નંબર 15માં અમારી સ્કૂલ 99 નંબરની સ્કૂલ છે જે ભાડાના મકાનમાં છે। ત્યાં
વિદ્યાર્થીઓની સંખ્યા પણ સારી છે અને સ્કૂલ પણ ખૂબ સારી રીતે ચાલે છે. અમારું પોતાનું મકાન બનાવવા માટેના અમારા પ્રયત્ન ચાલુ છે, પરંતુ હજી ત્યાં ટીપી ફાઇનલ થઈ નથી. એટલે સ્વાભાવિક છે કે કોઈ પ્લોટની ફાળવણી ન થઈ હોય શૈક્ષણિક હેતુ માટેના પ્લોટ કે જે કંઈ. એકવાર ટીપી ફાઇનલ થાય ત્યારે ખ્યાલ આવે. રાજકોટના ધોરાજીમાં સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે. શહેરભરમાં ગંદકીના ગંજ જામી ગયા છે. ભાજપ કોંગ્રેસ એકબીજા પર આક્ષેપબાજીનો મારો ચલાવી રહ્યા છે અને પ્રજા ભયંકર રોગચાળાના ખતરા વચ્ચે જીવી રહી છે. અઢી વર્ષથી આ વહીવટદારનું શાસન છે. વહીવટદારના શાસનમાં ખાલી વાતો કરે. મેન રોડ, સ્ટેશન રોડ છે, જેતપુર રોડ છે, એવા રોડ ખાલી વારમાં આવે સવારમાં. બાકી સાઈડની સોસાયટીઓ કે મોહલ્લામાં ક્યાંય કોઈ વારવા આવતું નથી. એમને ઢગલા ગંદકીના બધી પીડા છે. આપ ગમે એ જોઈ શકો છો. રજૂઆતો અવારનવાર લેડીઝ પુરુષો બધા રજૂઆત કરે, જવાબ દઈ દઈએ. બાકી કોઈ હકીકત આવતું નથી સાહેબ. લીલાપીઠ પાસે એટલી બધી ગંદકી હોય તો નગરપાલિકાને મારી વિનંતી છે, ડેપ્યુટી કલેક્ટર સાહેબને મારી વિનંતી છે, મામલતદાર સાહેબને વિનંતી છે કે આ ગંદકીનો તાત્કાલિક નિકાલ કરાવે. નહીં, ગંદકી ફેલાય એટલે કૂતરા મીંદડા અહીંયા રાતના નાખી જાય છે, એનો કોઈ નિકાલ થતો નથી. જેથી કરીને મારે ડેપ્યુટી સાહેબને તથા ચીફ ઓફિસર સાહેબને વિનંતી કરું છું કે અહીંથી તાત્કાલિક ગંદકીનો નિકાલ કરાવે ને લેડીઝ અને વહીવટદારના શાસનની અંદર ધોરાજી શહેરમાં ઠેર ઠેર ગંદકીના ગંજ ખડકાયેલા છે. અવારનવાર ધોરાજી નગરપાલિકામાં રજૂઆતો કરવા છતાં ગંદકી ઉપાડવામાં આવતી નથી કે તે બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. અને કચરો ઉપાડવા માટે જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, કોન્ટ્રાક્ટ ભારતીય જનતા પાર્ટીના મળતિયા કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને ધારાસભ્ય અને સંસદ સભ્યશ્રીઓ આવા કોન્ટ્રાક્ટરને છાવરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. જવાબમાં માત્ર એટલું જ કહેવાનું છે કે તંત્ર એની રીતના કામગીરી કરતી હોય છે, કર્મચારીઓ એમની રીતના કામગીરી કરતા હોય છે અને સારી રીતના કામગીરી કરે છે. તેમ છતાં પણ ક્યાંય કોઈ જગ્યાએ ક્યાંય ગંદકી રહી ગઈ હોય, ગંદકીના ઢગલા રહી ગયા હોય તો તંત્રને જાણ કરવામાં આવે તો તુરત જ તેનો નિકાલ કરવામાં આવે છે. એટલે હાલ કોઈ ઘણી બધી જગ્યાઓએ કચરાના ઢગલા પડેલા હોય એવું અમારા ધ્યાનમાં તો આવેલું નથી. રાજકોટમાં જિલ્લા પંચાયતની સામાન્ય સભાની બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લામાં 827 લાખના ખર્ચે વિકાસના કાર્યો કરવાની વાત કરવામાં આવી છે. 36 પ્રાથમિક શાળા, આરોગ્ય કેન્દ્ર, જળસંચયના કામોને મંજૂરી આપવામાં આવી હતી. ત્યારે આંગણવાડીમાં બ્લૂટૂથ સ્પીકર માટે લાખોની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. વિપક્ષ સભ્ય મનસુખ સાકરિયાએ કહ્યું કે ગ્રાન્ટ ફાળવાય, પરંતુ પ્રમુખને જ આયોજન નથી. તેમજ ડિજિટલ ફિંગરપ્રિન્ટ પણ બંધ કરવામાં આવી છે. કારણ કે જો મેન આપણા જરૂરી છે ને તે આરોગ્ય અને શિક્ષણ છે. આવનારી પેઢીને જો આપવું હોય તો આરોગ્ય અને શિક્ષણ. તે માટે આજે મેં જે આપણે મનસુખભાઈ હતા તેના પ્રશ્નો હતા તે કાંઈ અમે બધાએ સાથે મળી અને જ્યાં જરૂરિયાત છે, ઓરડા ખૂટે છે, તેના માટે અમે આજે કીધું છે. આ સરકાર દ્વારા એક શાળાના રૂમ પણ વ્યવસ્થિત આપવામાં આવતા નથી. તો આ ખૂબ દુઃખની બાબત છે. ગરીબ માણસોના બાળકો છે એના ભવિષ્યમાં ચેડા થઈ રહ્યા છે, એના બાળકો છે અંધકાર તરફ ધકેલાઈ રહ્યા છે અને આ સરકાર છે વિકાસના નામે મોટી મોટી વાતો કરી રહી છે. આગામી દિવસોમાં અમે ડીપીઓ અને ટીપીઓ સાહેબને લેખિતમાં કહી દીધું છે કે આગામી 3 મહિનાની અંદર જો આ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરવામાં નહીં આવે તો ડીડીઓ સાહેબની આપણા જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ છે એમની કચેરીને તાળા મારવામાં આવશે. આરએસએસ સંઘના વડા મોહન ભાગવત દ્વારા રામ મંદિર નવનિર્માણની પ્રથમ વર્ષે કરેલા કથિત ટિપ્પણીને પગલે કોંગ્રેસ દ્વારા જોરશોરથી વિરોધ કરાઈ રહ્યો છે. ત્યારે ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા આરએસએસના વડા મોહન ભાગવત વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. શહેર કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ કાર્યાલયથી એક વિશાળ રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીમાં શહેર કોંગ્રેસના પ્રમુખ સહિતના હોદ્દેદારો જોડાયા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવકના વડા શ્રી મોહન ભાગવતજી દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું કે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ હમણાં ત્યારે સાચા અર્થમાં અમુક પ્રકારની આઝાદીઓ પ્રાપ્ત થઈ છે. આ નિવેદન અત્યંત નિંદનીય નિવેદન છે. આવા જવાબદાર માણસે વડીલે આવું નિવેદન ન આપી શકાય. આ નિવેદનથી આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ભારતની ખૂબ આપણી છાપ બગડી છે અને દેશમાં આવા નિવેદનોથી અશાંતિનો માહોલ બને છે. એટલે તેમના સામે આવેદન આપવા અને એમની સામે સરકાર પક્ષે કાર્યવાહી થવી જોઈએ એવી રજૂઆત કરવા ભાવનગર શહેર કોંગ્રેસ કલેક્ટરશ્રીને આજે આવેદનપત્ર આપશે.
જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના માલધારી સમાજ દ્વારા જાતિ પ્રમાણપત્રને લઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે. ગીર, બરડો, આલેચ, હાલાર, બારડીના ચારણ સમાજના અરજદારો દ્વારા અલગ અલગ તાલુકામાં 1200 જેટલી આદિજાતિના પ્રમાણપત્રો માટેની અરજી કરવામાં આવી છે, પરંતુ એક પણ અરજીનો ઉકેલ મામલતદાર દ્વારા કરવામાં નથી આવ્યો. 10 દિવસમાં પ્રશ્નનો ઉકેલ ન આવે તો 1 ફેબ્રુઆરીથી આદિજાતિ વિકાસ વિભાગનો ઘેરાવો કરવા માટે ચીમકી ઉચ્ચારી હતી. અત્યારે હાલમાં બોરકા સ્વામીના તાલુકો માણાવદર, જિલ્લો જુનાગઢ, અને અમે જે બધા અમારા દાખલા બાળકોને જે અનુસૂચિત જનજાતિ તરીકે સરકારશ્રીએ જે નિમણૂક કરેલા એના અમારા બાળકોના દાખલા નથી મળતા, માટે અમારા દાખલા પૂર્વજોના હિસાબે મળે એવી અમારી માંગ છે. શું પ્રોબ્લેમ છે એમાં પ્રોબ્લેમ તો સરકારશ્રીએ 60 વર્ષ પહેલાના પુરાવા માંગ્યા છે, તો 60 વર્ષ પહેલાના કોઈ પુરાવા અમારી પાસે છે નહીં. સરકારે જે તે વખતે અમને 71-72 સાલમાં માલધારીઓને સ્થળાંતર કરેલા. હાલમાં અમે ગીર સોમનાથ, જુનાગઢ અને અમરેલી વિસ્તારનો જે ગીર વિસ્તાર છે એની અંદર અમે નેસડામાં વસવાટ કરીએ છીએ, અને છેલ્લા 7-8 વર્ષથી કોઈ પણ જાતિનું પ્રમાણપત્ર મળેલું નથી. એમાં એક કાર્ય કમિટીની એક નિમણૂક થઈ હતી, જેને અમારા સમાજના લોકોએ પૂરતો સહયોગ આપેલો છે, અને કાર્ય કમિટીએ 5000 અને 500 બેડનો રિપોર્ટ તૈયાર કરેલો છે, અને સમાજના લગભગ તો મોટા ભાગના લોકો છે અરજદારો, એમના જે નામ છે એમાં મંજૂર થઈને આવ્યા છે, કારણ કે જે જૂના પુરાવા ધરાવે છે 47 થી 56 એટલા માટે. જામનગરના બાજરા સંશોધન કેન્દ્રના પ્રોફેસરને શેરબજારમાં વધુ વળતરની લાલચ આપી ₹50 લાખ પડાવી દીધા હોવાનું સામે આવ્યું છે, જેમાં એક મહિલા સહિતના 3 આરોપી સામે ગુનો નોંધ્યા પછી સાયબર ક્રાઇમ પોલીસે ઇન્દોરમાંથી એક આરોપી બંસીલાલ શર્માની ધરપકડ કરી છે. એક મહિલા સહિતના અન્ય 2 સાગીરતોની તપાસ ચાલુ છે. આ બાબતની છેતરપિંડીની ફરિયાદ BNS 318-4, 316-5, 61 તથા IT એક્ટ મુજબની કલમો લગાવી અને જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અને જે આ આરોપી જે છે બંટી શર્મા, એને મધ્યપ્રદેશમાં ઇન્દોર ખાતેથી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પકડી પાડવામાં આવ્યો છે, અને હાલ તેના રિમાન્ડ માટેની તજવીજ ચાલુ છે. દ્વારકામાં ગૌભક્તોએ રેલી યોજીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. ગૌભક્તોએ સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. જમીનો પર ભૂમાફિયાઓ દ્વારા કબજો કરી લેવામાં આવ્યો છે, ત્યારે ગૌચરની જમીન પર થયેલા દબાણો દૂર કરવા અને જમીન ખાલી કરાવવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવાયું છે. ભૂમાફિયાઓ દ્વારા ગૌચરની જમીન ઉપર જે દબાણ કરવામાં આવ્યું છે, આ દબાણ દૂર કરવા સરકારશ્રીનું ધ્યાન દોરવા માટે આજ રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ ગૌપ્રેમીઓ, ગૌશાળા સંચાલકો તેમજ માલધારી સમાજ દ્વારા વિશાળ સંખ્યામાં એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, જેમાં માગણી કરવામાં આવી છે કે ગૌચરની જમીન તાત્કાલિક દૂર કરવામાં આવે. જય ગૌ માતા. વ્યવસ્થાઓ બને, ગૌ માતા માટે લીલું ઘાસ, સૂકું ઘાસ વાવી શકાય, ત્યાં ગૌ માતાઓને નિરાશ્રિત ગૌવંશને રાખી શકાય એવી વ્યવસ્થાઓ બને. એટલે અમે આજે કલેક્ટરશ્રીને આવેદન આપ્યું છે કે આપ આની ઉપર તાત્કાલિક ધોરણે પગલાં લો. જે ડિમોલેશન અત્યારે દ્વારકા, બેટ દ્વારકામાં ચાલી રહ્યું છે જે દબાણ ઉપર, તો એવી જ રીતે ગૌચરમાં પણ ખુલ્લું કરવામાં આવે. સુરતના વરેલીમાં 3 વર્ષીય માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચરનારને જેલ હવાલે કરવામાં આવ્યો છે. નરાધમે એક માસૂમ બાળકીને પીખી નાખી હતી. વડોદરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વરેલી ગામની ગલીઓની તપાસ શરૂ કરી હતી. બાળકીના ઘરથી માત્ર 1.5 કિલોમીટર દૂર જ વડોદરા ચોકડી નજીકથી જ બાળકી સાથે દુષ્કર્મ આચરનારની અટકાયત કરાઈ છે. પોલીસે શખ્સની અટકાયત કરી આકરી પૂછપરછ હાથ ધરી હતી. વડોદરા પોલીસે આ નરાધમને ગણતરીના જ કલાકોમાં દબોચી લઈ જેલના હવાલે કર્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે. બારડોલી ડિવિઝનના ડીવાયએસપી HL રાઠોડ સાહેબની અધ્યક્ષસ્થાનમાં LCB, SOG, પેરોલ તથા વડોદરા GIDC પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ અને CCTV અને અન્ય હ્યુમન સોર્સિસના માધ્યમથી આ આરોપીને શોધી કાઢવા માટે જરૂરી પ્રયત્નો કરવામાં આવેલ, જેમાં ગણતરીના કલાકોમાં CCTVની મદદથી આરોપીને અટક કરવામાં આવેલ છે અને આરોપીને લાવીને તેની પૂછપરછ કરવામાં આવેલ છે. અત્યારે હાલ જે આ ગુનો છે એની તપાસ ચાલુ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી અત્યારે ચાલુ રાખવામાં આવેલ છે.
સુરતના પાંડેસરા વિસ્તારમાંથી અસામાજિક તત્વોનો આતંક મચાવતો વિડીયો વાયરલ થયો છે. પાંડેસરા પોલીસે અસામાજિક તત્વોને કાયદાનું ભાન કરાવ્યું છે. યુવકે કૃષ્ણનગરમાં દુકાનદારને ધમકી આપી દુકાનમાં તોડફોડ કરી ધમાલ મચાવી હતી. વિડીયો વાયરલ થતાં જ પોલીસ હરકતમાં આવી હતી અને ગણતરીની જ મિનિટોમાં આરોપી યુવકને દબોચ્યો હતો. હવે પોલીસે બિફોર અને આફ્ટરનો વિડીયો વાયરલ કર્યો છે. સુરતથી ભાજપનો આંતરિક જૂથવાદ સામે આવ્યો છે. ભાજપની આંતરિક જૂથબંધી ધાર્મિક કથા સુધી પહોંચી ગઈ છે. શિવ મહાપુરાણ કથાના બેનરો ઉતારી લેતા વિવાદ સર્જાયો છે. 4 થી 22 જાન્યુઆરી દરમિયાન 100 બેનર વિનામૂલ્યે લગાવવા માટે સુરત મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ કર્યો હતો. 16મી જાન્યુઆરીથી 22મી જાન્યુઆરી દરમિયાન આ બેનરો લગાવવાના પ્રસ્તાવ મંજૂર થયા હતા, પરંતુ એકાએક ભાજપના કોર્પોરેટરની જાણ બહાર જ ઠરાવમાં ફેરફાર કરાયો છે અને બેનરો ઉતારી લેવાતા શિવભક્તોની લાગણી દુભાય છે. સુરતમાં શિવ મહાપુરાણ કથાના બેનર ઉતારી લેવાનો વિવાદ જે છે હવે રાજકીય રંગમાં રંગાયો છે. ભાજપનો આંતરિક જૂથવાદ સામસામે આવ્યો હોય એવું લાગી રહ્યું છે. ખુદ ભાજપ શાસકો જે છે એકબીજાને નથી કાઢતા. હવે એ મતભેદ છે કે મનભેદ એ તો જોવું રહ્યું, પરંતુ આ વિવાદની અંદર સોમનાથ મરાઠે જે કોર્પોરેટર છે એમની જાણ વગર પોતે એક સમિતિના ચેરમેન પણ છે ટ્રાન્સપોર્ટ કમિટીના, ત્યારબાદ પણ એમને ક્યાંક ને ક્યાંક એમની વાત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પણ નથી માનતા. ત્યારે હાલ સોમનાથ મરાઠે મંતવ્ય ન્યૂઝ સાથે છે, આપણે એમનેથી જ વાત કરીને જાણે એમનું શું કહેવું છે. સોમનાથભાઈ, જે રીતના આ બેનરો ઉતારી લેવામાં આવ્યા, આખી વાર્તા શું છે? પ્રથમ તો સાઈ લીલા ગ્રુપ અને આયોજક સુનિલ પાટીલ, સમ્રાટ પાટીલ એમના દ્વારા મને સ્થાયી સમિતિ અધ્યક્ષને સંબોધતો હોર્ડિંગ બાબત અને કટઆઉટ બાબતનો પત્ર મળ્યો હતો અને હું જે શિવપુરાણ કથા સુરતમાં જે થઈ રહી છે હું એની સાથે હું સંયોજક તરીકે જ પહેલાંથી જ જોડાયેલો છે અને આ પત્રને હું ભલામણ જે સ્થાયી સમિતિને કરી હતી એના આધારે 4 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી દરમિયાન સ્થાયી સમિતિએ એસી શાહ પબ્લિક સિટીના હોર્ડિંગ્સને મંજૂરી પણ આપી હતી વિનામૂલ્યે અને શહેરમાં અન્ય જુદા જગ્યા પર પણ એમને કટઆઉટ મૂકવા માટેની પરમિશન આપી હતી. પરંતુ ખબર નહીં કેમ ઠરાવ રદ કર્યો પડ્યો. એ ઠરાવ જે રદ થયું છે એના કારણે જે અમારા શિવભક્તો નારાજ થયા છે. આ શહેરની અંદર હું 15 વર્ષથી, ભલે 14 વર્ષથી નગરસેવક છું. નગરસેવક દરમિયાન મારી સામે આવા હજારો કોમ્યુનિટી હોલ હોય કે અન્ય હોય, પાર્ટી પ્લોટો હોય, આપણે આવા ઠરાવ કરી ચૂક્યા છે અને આવો ઠરાવ થયા પછી એ ઠરાવને રદ થવાનો અમારી સામે મારા નજરે પ્રથમ કિસ્સો છે. પ્રથમ કિસ્સો ભલે કહેવામાં આવી રહ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ભાજપનો આંતરિક જૂથવાદ સ્પષ્ટ જે છે એ લોકોને જોવા મળી રહ્યો છે. કારણ કે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને ખાસ કરીને જે ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન ખુદ સોમનાથ મરાઠે છે. હવે ચર્ચા આવી રહ્યું છે કે બંને વચ્ચે મતભેદ છે કે મનભેદ છે એ તો એક બેઠક પછી જ ખબર પડશે, પરંતુ હાલ જે બેનર વિવાદ ચાલી રહ્યો છે, જે મહાશિવ જે કથા છે, આ કથાને લઈને જે ભાવિ ભક્તો છે એની ક્યાંક ને ક્યાંક લાગણીઓ દુભાઈ રહી છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના વિસ્તારમાં જ શિક્ષણની કથળતી સ્થિતિ જોવા મળી છે. તો સમાચાર સામે આવી રહ્યા છે. હાલ અત્યારે રાજકોટથી કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના વિસ્તારમાં જ શિક્ષણની કથળતી સ્થિતિ જોવા મળી છે. જસદણના કુંડણી ગામે સરકારી શાળા માતાજીના મઢમાં ચાલે છે. બાવળિયા પરિવારના માતાજીના મઢમાં સરકારી શાળા ચાલે છે. જિલ્લા પંચાયત કોંગ્રેસના ભાડલા ગામના સભ્ય મનસુખ સાકરિયાનું નિવેદન સામે આવ્યું છે. એક ઓરડામાં 122 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. મનસુખ સાકરિયાએ નિવેદનમાં જણાવ્યું છે કે એક જ ઓરડામાં આટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ટીડીઓ અને ડીડીઓને અનેકવાર રજૂઆત કરવામાં આવી છે. એમએલએ કેબિનેટ મંત્રીને રજૂઆત કરવા છતાં પણ આ સમસ્યાનો કોઈ ઉકેલ નથી આવ્યો. 3 મહિનામાં સરકારી શાળાનું બિલ્ડિંગ નહીં બનાવાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. જિલ્લા પંચાયત કોંગ્રેસના ભાડલા ગામના સભ્ય મનસુખ સાકરિયાએ આ ચીમકી ઉચ્ચારી છે. તો કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના જ વિસ્તારમાં શિક્ષણની કથળતી સ્થિતિ જોવા મળી છે. રાજકોટમાં જસદણના કુંડળી ગામની ઘટના છે. માતાજીના મઢમાં સરકારી શાળા ચાલે છે. આજે 2025-26નું અંદાજિત બજેટ છે રજૂ કરવામાં આવ્યું, જેમાં અંદાજે 8 કરોડ રૂપિયાના કામની સૂચવણી કરવામાં આવી.
એમાં મારો પ્રશ્ન એ હતો કે જસદણ તાલુકાનું કુંડણી ગામ છે અને જસદણ તાલુકાનું આધ્યા ગામ છે, જે બે ગામની અંદર આજે બાળકો છે એ અન્ય જગ્યાએ મેદાનમાં ભણી રહ્યા છે. આજથી 20 દિવસ પહેલા હું કુંડણી ગામની મુલાકાતે ગયો હતો. ત્યાં 1 થી 8 ધોરણની શાળા છે અને 120 બાળકો ભણી રહ્યા છે, જેમાં દીકરીઓ પણ ભણે છે. એ દીકરીઓ છે એ વાવડિયા પરિવારના મઢની અંદર એક લોબી છે એટલે કે ઓસરી છે અને એક રૂમની અંદર અંધારાની અંદર ભણી રહ્યા હતા. તો મેં તાલુકા કક્ષાએ ટીપીઓ સાહેબને રજૂઆત કરી, જિલ્લા કક્ષાએ ડીપીઓ સાહેબને રજૂઆત કરી કે આપ કરોડો રૂપિયાના બજેટો ફાળવો છો તો ગામડે છે, ગરીબ માણસ છે, ગરીબ બાળક છે, ગરીબ ખેડૂતનો બાળક છે, સરકારી શાળાની અંદર ભણી રહ્યો છે, તો એમને આ ટેકનિકલ યુગની અંદર આ ટેકનોલોજીનો કોઈ પણ પ્રકારનો લાભ મળતો નથી. એ તો સામાન્ય હાલો આપણે ન એને ટેકનોલોજી આપી શકીએ તો કાંઈ નહીં, પણ આ સરકાર દ્વારા એક શાળાના રૂમ પણ વ્યવસ્થિત આપવામાં આવતા નથી. તો આ ખૂબ સુરેન્દ્રનગરના લીંબડીમાં એક જ જ્ઞાતિના લોકો વચ્ચે મારામારી થઈ હતી. સુરેન્દ્રનગરના લીંબડીના લક્ષ્મીસરથી આ ઘટના પ્રકાશમાં આવી છે. એક જ જ્ઞાતિના લોકો વચ્ચે મારામારી થઈ હતી. તો સમાચાર સામે આવી રહ્યા છે. સુરેન્દ્રનગરથી લક્ષ્મીસરમાં ઘાતક હથિયારો સાથે આવેલા શખ્સોએ હુમલો કર્યો હતો. એક જ જ્ઞાતિના લોકો વચ્ચે મારામારી થઈ મહિલા સહિત 2 ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં અંગત અદાવતમાં મારામારી થયાની આશંકા સેવાઈ રહી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. એક જ જ્ઞાતિના લોકો વચ્ચે મારામારીની ઘટના પ્રકાશમાં આવી છે. સુરેન્દ્રનગર લીંબડીના લક્ષ્મીસરથી મહિલા સહિત 2 વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘાતક હથિયારો સાથે આવેલા શખ્સોએ હુમલો કર્યો હતો અને એક જ જ્ઞાતિના લોકો વચ્ચે મારામારી થઈ હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં અંગત અદાવતમાં મારામારી થયાની આશંકા સેવાઈ રહી છે. તો સુરેન્દ્રનગરના લીંબડીથી મારામારીની ઘટના પ્રકાશમાં આવી. લક્ષ્મીસર ખાતે એક જ જ્ઞાતિના લોકો વચ્ચે મારામારી થઈ હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે અંગત અદાવતમાં મારામારી થઈ હતી, જેમાં મહિલાને ઈજા પહોંચી છે. અન્ય 2 ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સમગ્ર મામલે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઘાતક હથિયારો સાથે શખ્સોએ હુમલો કર્યો હતો. સુરતની સિંગણપુર પોલીસે બાતમીના આધારે રીઢા ચોર ગેંગના સભ્યોને ઝડપી પાડ્યા છે. આ ચોર ફાર્મ અને પાર્ટી પ્લોટને ટાર્ગેટ કરી LED ફોક્સ લાઇટોની ચોરી કરતા હતા. તો શહેરના 5 ફાર્મમાંથી 60થી વધારે LED ફોક્સ લાઇટોની ચોરી કરી હતી. પોલીસે આ 4 ચોરોને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં લગ્નના 7 મહિનામાં જ 18 વર્ષની પરિણીતાનું ભર ઊંઘમાં મોત નીપજ્યું છે. સચિનમાં રહેતી પરિણીતા 12 દિવસથી બીમાર હતી. પરિણીતાને 10 થી 12 દિવસથી ચક્કર આવતા હતા અને ઉલટી થતી હતી. ગઈકાલે જ સિવિલ હોસ્પિટલ લાવતા ડોક્ટરે દવા આપીને તેમને રજા આપી હતી, પરંતુ આજે સવારે મુસ્કાન નિંદરમાંથી જાગી જ નહીં અને ત્યારે તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડાઈ. હોસ્પિટલમાં ફરજ પર હાજર ડોક્ટરોએ પરિણીતાને મૃત જાહેર કરી હતી. तबीयत खराब हो रहा था 10 दिन से. पानी नहीं सूट कर रहा था, तो वही 3 हम सोचे प्राइवेट हॉस्पिटल में उल्टी भी हो रहा था सुबह, तो वही जहाँ दिखवाना है. प्राइवेट कौन सा हॉस्पिटल है? वही उधर ना है वो कौन सा हॉस्पिटल प्राइवेट हमको जानकारी ना, दूसरा आदमी ले गया था साथ में. हमें सब हम तक पढ़ा लिखा नहीं होता. फिर क्या हुआ? फिर क्या हुआ? उसके बाद ठीक हुआ सुबह, फिर उसके बाद 2 दिन में बढ़िया से रहा, खाना वाना खाया, फिर उसके बाद उल्टी. લખતર વિરમગામ હાઈવે ઉપર અકસ્માતની ઘટના બની હતી. હાઈવે ઉપર કેસરી નંદન પેટ્રોલ પંપની સામે શાયલાથી બ્લેક ટ્રક કપચી ભરેલી ટ્રક અંધારામાં જ રોડ ઉપરની ખાડી ન દેખાતા એ ખાડીમાં ઉતરી ગઈ હતી અને ટ્રક નીચે ઉતરી જતા જ બ્રેક મારવા છતાં પણ બ્રેક ન વાગતા બ્રેક ફેલ થઈ હોવાનું સામે આવ્યું હતું. ત્યારે ટ્રક ડ્રાઈવરને સામાન્ય ઈજા પહોંચતા જ સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં લખતર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી.
અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે ઉપર એલસીબી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. એલસીબીએ અલગ અલગ જગ્યાએ દરોડા પાડી અંદાજે 1 કરોડથી વધુની કિંમતનો વિદેશી દારૂ ઝડપી લીધો છે. ચોટીલા ચેકપોસ્ટ પાસેથી દારૂ સહિત ₹60 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. નાની મોલડી ગામ પાસેથી દારૂ સહિત ₹47 લાખનો મુદ્દામાલ પણ કબજે કરાયો છે. પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટમાં ગતરોજ જ્યુબિલી ચોક પાસે સામું જોવા જેવી બાબતે કિન્નરોની બબાલ થઈ હતી. બબાલ બાદ 2 યુવકોએ છરી ધોકા વડે હુમલાનો પ્રયાસ કર્યો હતો. માથાકૂટ બાદ એ ડિવિઝન પોલીસ મથક પણ કિન્નરોની બાનમાં લીધું હતું અને ત્યારે પોલીસ દ્વારા બંને પક્ષ વિરુદ્ધ સામસામે ફરિયાદ નોંધવામાં આવી છે. 11 કિન્નરો વિરુદ્ધ ફરજ રૂકાવટનો ગુનો નોંધાયો છે, જ્યારે 15 લોકોની ધરપકડ કરાઈ છે. સૌરાષ્ટ્ર સુરતમાં હાલ આટલું જ. હવે નિહાળો સીધો સંવાદ સહયોગી કુંજ સાથે. નમસ્કાર.